નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ રોય. હોળીની સમી સાંજે નિર્દોષ પરિવારના ઘરોમાં હૈયા હોળી કરી દેનાર રક્ષિત ચોરસિયાના રિમાન્ડ પૂરા થતા જેલ ભેગો થઈ ગયો છે. તો બીજી તરફ વડોદરા પોલીસ તમામ મોરચા પરથી તપાસ કરી એક પછી એક કડીઓ ભેગી કરી રહી છે. વડોદરાના રાજમાર્ગો પોતાની બાપીકી જાગીર હોય એમ પૂરપાટ વેગે ગાડી હંકારીને હેમાલી પટેલ નામની મહિલાનું મોત અને અન્ય 8ને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડનાર રક્ષિત ચોરસિયા સામે દેશભરમાંથી ફિટકાર વરસ્યો છે. નિર્દોષ લોકો ઉપર કાળ બની ત્રાટકનાર ગાડી નંબર GJ06RA 6879ની માલિકી પ્રાંશુ ચૌહાણના પિતાની હતી, પરંતુ તેને રક્ષિત ચોરસિયા ચલાવી રહ્યો હતો, જે સામે આશિષ શાહ દ્વારા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 173 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 13 માર્ચની ગોઝારી રાતે અકસ્માત સર્જાયા બાદ વડોદરા પોલીસ રક્ષિત ચોરસિયાનું કાયમી સરનામું પણ મીડિયાને આપી નથી શકી. એટલું જ નહીં, પરંતુ એફઆઈઆરમાં પણ તેનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. ત્યારે નેશન પ્લસ ન્યૂઝ રક્ષિત ચોરસિયાના વારાણસી સ્થિત ઘર સુધી જઈ પહોંચ્યું છે, જેમાં રક્ષિત ચોરસિયાનો પરિવાર વારાણસીના પોશ વિસ્તાર જ્યાં તાજ હોટલ આવેલી છે એની ઠીક બાજુમાં જ ઇમલોક કોલોની 1 ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. વારાણસી 2ના નંદેસર વિસ્તારમાં આવેલી ઇમલોક કોલોની 1 ખાતે રક્ષિતના બિઝનેસમેન પિતા રવીશ ચોરસિયા વસવાટ કરે છે. ઇમલોક કોલોનીના બ્લોક નંબર A3માં રવીશ ચોરસિયા 4 નંબરના વૈભવી ફ્લેટમાં રહે છે. જો કે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે હાલમાં આ ફ્લેટ બંધ છે અને રક્ષિતનો પરિવાર ગુજરાત ગયો હોવાનું આજુબાજુના પડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે રક્ષિત ચોરસિયાના પિતા રવીશ ચોરસિયા ખૂબ નામી બિઝનેસમેન છે અને એમની એલિટ ગ્રુપમાં ઉઠક બેઠક પણ છે. એને પરિણામે પોલીસ તપાસ ઉપર દબાણ આવ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા હતા. એક તરફ વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી સર્કલ ખાતે બનેલી આ અકસ્માતની ગોઝારી ઘટનામાં હકીકત બહાર લાવવા આતુર છે, ત્યારે એક ટીમ વારાણસી ખાતે રક્ષિત ચોરસિયાના પરિવારની પૂછપરછ માટે ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ઇમલોક કોલોની 1 ખાતે રહેતા રવીશ ચોરસિયા એમના ઘરને બંધ કરી ગયા હોવાને લીધે પોલીસ એમની પૂછપરછ કરી શકી છે કે કેમ, એવો પણ સવાલ હજી ઉભેલો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.